નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે હું અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે ભાઈ શ્રી બિપિનભાઈની વાડીએ આવેલો છું. અને એ બિપિનભાઈ ઘણા વર્ષોથી સુભાષ પાલેકર કૃષિ કરી અને ઝેરમુક્ત અનાજ અને કઠોળ વગેરે એની ખેતીમાં પકવે છે. તો આપણે બિપિનભાઈને જ પૂછીએ કે બિપિનભાઈ, તમે સુભાષ પાલેકર કૃષિ ક્યારથી કરો છો અને કઈ રીતે આની પ્રેરણા મળી? હવે આખું નામ આપજો. મારું નામ છે બિપિનભાઈ બાગાભાઈ કાનાણી, ગામ દુધાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર છે 97233891. હવે 2017-18 પહેલી શિબિર ડીસામાં થઈ હતી સુભાષ પાલેકરની. તે શિબિરની મેં આખી એટેન્ડ કરી 6 દિવસની. ત્યારથી મેં એને ઉપર એવો ફોકસ કર્યું કે હવે ખેતી કરવી તો પાલેકર પદ્ધતિ કરવી. લગભગ 7 થી 8 વર્ષ થયા. 8 વર્ષથી હું ખેતી કરું છું પાલેકર પદ્ધતિ. પાલેકર મારી પાસે 21 વીઘા જમીન છે, તેમાં હું બધું અલગ અલગ વાવેતર કરું છું. ચોમાસામાં 5 વીઘાની સિંગ હતી, 4 વીઘાની તુવેર હતી, 7 વીઘાનો કપાસ હતો, આ 4 વીઘાનો સરગવો છે. એમ બધી હું નોખું વાવેતર કરું છું. બિપિનભાઈ, તો તમે આજે સુભાષ પાલેકર કૃષિ કરો છો, તો એમાં સુભાષ પાલેકરના કયા કયા આયામોને તમે અનુસરો છો? હવે જો સૌથી પહેલા તો કોઈ પણ વસ્તુનું વાવેતર કરવું હોય તો એને સૌથી પહેલા તો બીજામૃત કરવું પડે. બીજામૃત કરવાથી એમાં 95 થી 99% જર્મિનેશન આવે, એટલે કોઈ એક પણ દાણો ફેલ ન જાય, તમામ દાણો ઉગી જાય. પછી જમીન જન્ય રોગ ઓછા આવે. એટલે પહેલો પાયો છે બીજામૃતનો. ત્યાર પછી જીવામૃત, ઘન જીવામૃત, પછી આચ્છાદન કરવામાં આવે છે. તો સરસ મજાનું આચ્છાદન પણ એમણે કર્યું છે. અને જેના જે વાપસા જે ઉત્પન્ન થાય છે, ભેજ, એ આચ્છાદનથી આ દરેક બે લાઈન વચ્ચે જો આચ્છાદન પણ દેખાય છે. અને ખૂબ સરસ રીતે સુભાષ પાલેકરના તમામ આયામોને બિપિનભાઈ અનુસરે છે. અને સાથે એમના પત્ની પણ એમને મદદરૂપ થાય છે. તો આપણે બિપિનભાઈને પૂછીએ કે ભાઈ બિપિનભાઈ, તમે આ માટે જીવામૃત બનાવવા માટે છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ જે છે, એના માટે તમે છાણ ને ગૌમૂત્ર માટે શું વ્યવસ્થા કરી છે? હવે જો પ્રથમ તો જે આ પાલેકર પદ્ધતિથી ખેતી કરવી હોય તો પ્રથમ તો પહેલા બધાને ગાય રાખવી પડે. મારી પાસે 3 ગાવું છે, મોટી એક વાછરડી છે. એટલે મારે જીવામૃત તો બનાવવા માટે મારી પાસે તો છાણ ઉપલબ્ધ ઘરનું હોય અને ગૌમૂત્ર પણ ઘરનું હોય. એટલે મારે ક્યાંય લેવા ન જવું પડે. હું બીજા ખેડૂતને હોત પણ આપું. મારી પાસે વધારો હોય ને કોઈને જોતું હોય તો ખેડૂતને પણ આપવું છે. એટલે આ સુભાષ પાલેકર ખેતી કરી તો પ્રથમ તો પહેલા ગાય રાખવી પડે. હવે બિપિનભાઈ, તમે આ સરસ રીતે ઝેરમુક્ત ખેતી કરો છો, તો તમે લગભગ જ્યારથી આ ખેતી કરી છે ત્યાર સુધી આપણે ઝેર અને ખાતર કે યુરિયા ડીએપી તમારા ખેતરમાં નહીં નાખ્યો, તો એના વિશે તમે શું કહેશો? જો જીવામૃત અને ઘન જીવામૃત આ બે વસ્તુ હોય ને તો ડીએપી યુરિયાની જરૂર નથી પડતી. બીજો ખાતર બીજા નાખતા હોય, પણ એ આમાં જે વસ્તુ પાકે ને એ એકદમ આમ ક્વોન્ટિટીમાં બહુ સારી વસ્તુ થાય છે. ક્વોલિટી એકદમ સારી વસ્તુ થાય. બાકી તમે બહુ રૂપ ને રંગ ને દેખાવ હોય તો એમાં તો ઉત્પાદન તો બહુ આવે છે, પણ એની ક્વોલિટી આવતી નથી. પણ આ જે પાલેકરની પદ્ધતિ ઉપયોગ કરીને જે વસ્તુ પકાવીને એકદમ ક્વોલિટી વસ્તુ થાય છે. તો બિપિનભાઈ, તમે આ જે હરગવો વાવ્યો છે, તો એ હરગવાની ખેતી તમે કરો છો, તો આ હરગવાનો જે ઉપયોગ છે, તો જુદા જુદા ઉપયોગ જે થાય છે, એમાં તમે આ હરગવાના ઉપયોગમાં કઈ રીતે એનું પ્રોસેસિંગ કરો છો અને એના પાન કે એનું પાવડર કઈ રીતે એનું વેચાણ કરો છો અને કઈ રીતે એનું બનાવો છો? હવે મારે આ 3 વર્ષનો હરગવો થયો છે. 3 વર્ષમાં એક જ વાર વાવી દીધો, ત્યાર પછી કઈ વાવવાનું આવતું નથી. અને દર 1.5 થી 2 મહિને વાત આવે તો એનું કટિંગ કરી લેવાનું. પછી જે આના જે પાન આવે એનો પાન કરી નાખવાના, પાલો કરી નાખવાનો. અને આની દાંડી પણ કામમાં આવે છે. જો પાને વેચાય છે, દાંડી વેચાય છે. એટલે કોઈને પાન જોતા હોય તો પાને વેચું છું અને પાવડર જોતો હોય તો પાવડર વેચું છું. હું તો 2 વસ્તુ વેચું છું. હોલસેલમાં વેચું છું, રિટેલમાં વેચું છું. જેવા આપણે ગ્રાહકના ફોન આવે કે મારે પાન જોઈએ છે તો પાન મોકલવાના, કોઈ ગ્રાહકને પાવડર જોતો હોય તો પાવડર મોકલવાના. તો બિપિનભાઈ, આ કાંઈક હરગવાનો કાંઈક ઉપયોગ તો હોય છે ને, કે શરીર માટે એનો કાંઈક ફાયદા છે, એ ફાયદા વિશે કાંઈ જાણતા હો તો તમે જરાક અમને જણાવો. જો સરગવાના પાન નિયમિત સવારે નવણા કોઠે પાનનું સેવન કરવામાં આવે ને તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, પથરી બહાર કાઢે છે, બ્લડ પ્રેશર સામાન્ય રાખે છે, પાચન સુધારે છે, અને દાંતનું જે પોલાણ થાય ને એ પોલાણમાં પણ ફાયદો થાય છે. જો સરગવાની સિંગ છે ને સવારમાં
ખાલી બાફી અને રોજ સૂસવામાં આવે ને તો શરીરમાં ઘણો ફાયદો થાય છે. ત્યાર પછી શરીરમાં કોઈ પણ દુખાવો હોય, પગનો દુખાવો હોય, ગમે ત્યાં દુખતું હોય ને તો દુખાવામાં પણ ફાયદો થાય, પણ એને નિયમિત રોજ નવણા કોઠે લેવો પડે. તો તમારે બિપિનભાઈ આ કેટલા વીઘાનો હરગવો છે? મારે આ છે 4 વીઘાનો હરગવો. અચ્છા, તો આનું આપણે ઉત્પાદન ગણીએ તો એક વીઘે એક વર્ષમાં કેટલું ઉત્પાદન આવી શકે આમાં? હવે હું તમને આખા મહિનાનું પહેલા કહું, એટલે 1.5 થી 2 મહિને વાટ આવે ને એટલે મારે 15 થી 16 મણ 2 મહિને નીકળે. પાવડર નહીં, સરગવાના પાન જ. પાન નીકળે લીલા? હા, લીલા પાન. અચ્છા. નહીં, લીલામાંથી ભાઈ હુકાઈ ગયા, હુકાવાનું. તો એનું તમે જે વેચાણ કરો છો હમ. તો એમાં તમને કેટલી રકમ મળી રહે તો ખેડૂતોને ખબર પડે કે આમાં આપણે હવે જો આ હરગવો છે ને એમાં આમ બીજી બહુ મહેનત કાંઈ છે નહીં. અને અમે 2 જણા હોવી એટલે 3 થી 3 દિવસમાં વાઢી નાખવી અને 2 દિવસમાં ખેરી નાખવી, એટલે આમાં લેબર કોસ્ટ તો ઓછી ચડે છે, લેબર કાંઈ બહુ ચડતું નથી. અમને ઉત્પાદનમાં તમે જે રકમ કેટલી આવે કદાચ તમે આમ અંદાજ કરો? રકમ 15 મણ ઉતરે ને તો એનો પ્રોફિટ આમ તો પાવડરે વેચવી પાને વેચવી અલગ, એટલે 30 થી 35 હજારની પ્રોફિટ મળે 1.5 થી 2 મહિને. તો જોયું ને ખેડૂત મિત્રો, આ સુભાષ પાલેકર કૃષિમાં એક તો ઝેરમુક્ત આ બધા હરગવા ઉગાડ્યા છે અને ઝેરમુક્ત ખેતી કરે છે બિપિનભાઈ. તો આ ઝેરમુક્ત જે ખેતી છે એ આપણે આપણા શરીર માટે પણ ખૂબ ઉપયોગી છે, એટલે સુભાષ પાલેકર કૃષિ આપણે સૌએ અપનાવી જોઈએ. મારું નામ હિનાબેન બિપિનભાઈ કાનાણા. હું ગાયો બધી સાર સંભાળ મારે રાખવાની, દોવાની, નીણ, ખેતીમાં આપણીથી થાય એટલી હારે હારે મદદ કરવી. તો જોયું ને મિત્રો, આ જ્યારે દંપતીમાં ખેતી કરવામાં આવે ત્યારે આપણી જે ઘરની બહેનો છે જે આપણને ખેતીમાં મદદરૂપ થાય છે અને ખેતીમાં બહેનો મદદ કરે ત્યારે જ આ બધું ખેતી શક્ય બને છે. તો ખૂબ સરસ બેનને આપણે ધન્યવાદ આપી કે એમણે બિપિનભાઈને ખૂબ સારી રીતે સહકાર આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન.